સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું મોબાઈલમાં એલાર્મનું નિશાન કઈ રીતના હટાવવું। હા મિત્રો, તમારા મોબાઈલમાં આ રીતના એલાર્મનું નિશાન બતાવે છે તો આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું આ નિશાનને કઈ રીતના હટાવવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્લોક એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। તમે જોઈ શકો છો મિત્રો, આ રીતના ઘડિયાળનું નિશાન હશે અને ક્લોક લખેલું હશે। આ એપને ઓપન કરી લેવાની છે। જેવા તમે એપને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એલાર્મ બતાવે છે। તો તમારે અહીંયા 3 ડોટ પર ક્લિક કરવાનું છે। 3 ડોટ પર ક્લિક કરશો એટલે અહીંયા બે ઓપ્શન આવશે, સિલેક્ટ અને સેટિંગ। અને મિત્રો જુઓ, આ 3 ડોટ ના આવે તો તમારે એલાર્મ પર ક્લિક કરીને રાખવાનું છે। ત્યારબાદ ક્લિક થઈ જાય નીચે ઓપ્શન છે ડિલીટનું, તો તમે ડિલીટના ઓપ્શન પર ક્લિક કરીને પણ ડિલીટ કરી શકો છો। અને જો આ 3 ડોટનું નિશાન આવે તો તમારે બધી એલાર્મ સિલેક્ટ કરી લેવાની છે અને બધી એલાર્મને ડિલીટ કરી દેવાની છે। ડિલીટ કર્યા પછી એલાર્મનું નિશાન હટી જશે। અને આ ડોટનું નિશાન ના આવે તો તમારે એક એક કરીને બધી એલાર્મને ડિલીટ કરવાની છે। ત્યારબાદ તમારા મોબાઈલનું નિશાન હટી જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।